વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે સ્વાધ્યાયના દાખલા જોઈએ એમાં આગળના લેક્ચરની અંદર આપણે 5.5 સુધી દાખલા જોયા હતા. હવે એના પછી 5.6 મો દાખલો કે એક ગટર સાફ કરનાર ડ્રેનિંગ્સ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. ગટર સાફ કરવા માટેનો એક પદાર્થ છે જેનું નામ છે ડ્રેનિંગ્સ અને એની અંદર એલ્યુમિનિયમ રહેલો છે. બરાબર? તે કાસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. એટલે દાખલા તરીકે આ એલ્યુમિનિયમ છે એ કાસ્ટિક સોડા એટલે NaOH અને પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરીને જલીય છે. બરાબર? તો એની સાથે પ્રક્રિયા કરશે તો એમાંથી તમને શું મળશે? ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે. બરાબર? ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે એટલે કે H2 ઉત્પન્ન કરે અને આ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને બીજો એક પદાર્થ બનાવે સોડિયમ એલ્યુમિનેટ એટલે NaAlO2. બરાબર? અને પ્લસ H2 ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે. આ તો સમીકરણ છે. બરાબર? તો હવે અહીંયા એવું કીધું 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે 20 અંશ સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે તો ડાયહાઇડ્રોજન વાયુનું કદ કેટલું મળશે? આપણે H2 વાયુનું કદ શોધવાનું છે. બરાબર? તો H2 વાયુનું કદ શોધવાનું છે અને એની અંદર એલ્યુમિનિયમ કેટલા ગ્રામ પ્રક્રિયા કરે છે? તો 0.15 ગ્રામ. 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે એટલે ગ્રામ આપેલા છે તો એના પરથી તમને મોલ મળે. બરાબર? તો મોલ મળે પછી એના પછી તમે PV NRT નું સૂત્ર વાપરશો એટલે એની અંદરથી તમને એનું પદ મળી જશે. તો પહેલા આ સમીકરણને આપણે બેલેન્સ કરવું પડે. હવે જો અહીંયા સોડિયમ 1 છે, એલ્યુમિનિયમ 1 છે, અહીંયા હાઇડ્રોજન 2 ને 3 છે તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો જ્યારે આવું સમીકરણ આવે તો જ્યારે 2 હોય તો એને 3 વડે ગુણો અને 3 હોય તો 2 વડે ગુણો. માની લો કે અહીંયા હાઇડ્રોજન 2 છે તો આપણે એને કેટલા વડે ગુણશું? 3 વડે ગુણશું. તો 3 ને 2 ટોટલ કેટલા થાય? 6 થાય. અહીંયા દાખલા તરીકે હાઇડ્રોજન 2 ને 3 છે તો પહેલા આપણે 2 વડે ગુણીએ તો 2 વડે ગુણશું તો અહીંયા જ ગુણવા પડશે કારણ કે અહીંયા ગુણશો એટલે વધી જશે. તો હું અહીંયા 2 વડે ગુણું. બરાબર? હજી હાઇડ્રોજન કેટલા થવા જોઈએ? 6 થવા જોઈએ. તો 2 અને 2 4 થયા. તો હજી અહીંયા હાઇડ્રોજનની આગળ કેટલા મૂકવા પડશે? બીજા 2 મૂકવા પડશે. 2 ને 2 4 ને 2 6 ટોટલ 6 થઈ ગયા. સોડિયમ 2 છે. બરાબર? તો અહીંયા સોડિયમની આગળ કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો એલ્યુમિનિયમ કેટલા થયા? 2. તો એલ્યુમિનિયમની આગળ કેટલા થઈ જશે? 2 થશે. હવે ઓક્સિજનની ગણતરી કરો તો ઓક્સિજન 2 ને 2 કેટલા થયા? 4. તો અહીંયા ઓક્સિજન ટોટલ 4 થઈ ગયા. બરાબર? તો અહીંયા તમે જો કે 2 મોલ એલ્યુમિનિયમ હોય તો હાઇડ્રોજન તમને કેટલા મોલ મળે? 3 મોલ મળે. બરાબર? 2 મોલ એલ્યુમિનિયમ હોય તો 3 મોલ H2 મળે. હવે તમને અહીં ગ્રામમાં આપેલું છે કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો એ વખતે તમને હાઇડ્રોજનના મોલ કેટલા થાય? તો આ સૂત્ર ઉપરથી આપણે લખી શકાય. દાખલા તરીકે આ રીતે કે એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન 2 ગુણ્યા એલ્યુમિનિયમ દાખલા તરીકે ટોટલ એલ્યુમિનિયમનો આણ્વીય દળ કેટલું આવે? તો કે 27 છે. બરાબર? એટલે 2 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમ હોય તો તમને કેટલા મોલ H2 મળે? 3 મોલ H2 મળે. આપણે અહીંયા મોલ શોધવાના છે. બરાબર? ગ્રામ શોધવાનું નથી એટલા માટે. તો હવે તમે કેટલા ગ્રામ લીધા? 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે. બરાબર? અહીંયા આપણે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો કેટલા મોલ H2 ના મળે? બરાબર? તો આ બંને ગુણાકારમાં ને આ ક્યાં છે? ભાગાકારમાં. માટે 0.15 ગુણ્યા 3 ભાગાકારમાં 2 ગુણ્યા 27. 27 જો ડાયરેક્ટ 54 થાય એવી રીતે પણ લખી શકાય. 3 9 27 અને 9 દુ 18 એટલે 0.15 ભાગ્યા 18 કરશો એટલે જવાબ તમારો આવશે 0.00833 મોલ H2. બરાબર? આનું સાદું રૂપ આપશો એટલે તો આ તમને મોલ H2 ના મળી ગયા. બરાબર? હવે તમે જો તાપમાન કેટલું આપેલું છે? 20 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એટલે T બરાબર કેટલા હશે? 20 અંશ સેલ્સિયસ એટલે 20 + 273 કરો કેલ્વિનમાં ફેરવો એટલે કેટલા હશે? 293 કેલ્વિન. બરાબર? મેં કેલ્વિનમાં ફેરવી રહ્યા. એ વખતે દબાણ કેટલું આપેલું છે? P બરાબર 1 બાર. P બરાબર તમને કેટલા આપેલા છે? તો કે 1 બાર. તો ડાયહાઇડ્રોજન વાયુનું કદ કેટલું મળશે? તો તમે આદર્શ વાયુનું સમીકરણ વાપરો PV NRT તો એના પરથી તમને મોલ તો મળી ગયા છે. બરાબર? H2 ના. તો એના પરથી તમને ડાયહાઇડ્રોજન વાયુનું કદ મળશે. માટે PV NRT. બરાબર? હવે અહીંયા P ની કિંમત તમે
કદ શોધવાનું છે ડાયહાઇડ્રોજન વાયુનું, એટલે V બરાબર તમારે શોધવાના છે એટલે nRT અપન શું આવશે P આવશે. n એટલે મોલ, મોલ કેટલા આયા હાઇડ્રોજનના તો 0.00833 ગુણ્યા r ની કિંમત. હવે r ની કિંમત તમારે જે રીતે દબાણ આપ્યું ને એ પ્રમાણે લેવાનું. માની લો કે અહીંયા દબાણ તમારે 12 માં આપેલું છે તો r ની કિંમત જે 12 માં હતી તમને ખબર હતી કે મેં આગળ ચાર્ટ પણ લખાયેલો છે લીટર બાર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરાબર. તો અહીંયા તમારે જે કદ હતું એ તમારે શેમાં આવશે લીટરમાં આવશે. 12 હતો એટલે અહીંયા તમારે એ કિંમત હતી 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત લીટર બાર કેલ્વિન ઇન્વર્સ ને મોલ ઇન્વર્સ બરાબર. તો જે રીતે દબાણ આપ્યું હોય એ પ્રમાણે એકમ લેવાનું. તો 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર. t ની કિંમત t તાપમાન કેટલું છે તો 293 એટલે ગુણ્યા 293 ભાગાકારની અંદર p પ્રેશર દબાણની કેટલું આપેલું છે તો 1. આ બધાનું સાદું રૂપ આપશો તમે બરાબર કેલ્ક્યુલેટરની મદદથી તો આનો જવાબ તમારે આટલો આવશે કે 20.51 બરાબર. આનો જવાબ તમારે આ રીતે આવશે 20.51 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર. આ તમારે શેમાં આવ્યું તો લીટરમાં આવ્યું. આ 2 ઘાત કાઢી નાખો તો 0.209 બરાબર. તો શું આવશે લીટરમાં. અને ml માં ફેરવવું હોય તો કેટલા આવશે તો 1000 વડે ભાગી નાખો તો કેટલા આવશે 209 ml બરાબર. તો આ રીતે એનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા દાખલો 5.6 અહીંયા શું થઈ જશે પૂરો થઈ ગયો. હવે એના પછી આગળ જોઈએ. હવે જો એના પછી 5.7 નો દાખલો સ્વાધ્યાયનો કે 9 ડેસીમીટરનો ઘનના ફ્લાસ્ક એક ફ્લાસ્ક છે બરાબર. એની અંદર એનું કદ આપેલું છે 9 ડેસીમીટરનો ઘન એટલે એ વાયુનું જ કદ બરાબર. 27 સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ CO2 ના મિશ્રણ વડે બરાબર કેટલું દબાણ ઉત્પન્ન કરશે. એટલે એક ફ્લાસ્ક છે એ ફ્લાસ્કની એનું કદ છે 9 ડેસીમીટરનો ઘન છે. એની અંદર ટેમ્પરેચર 27 સેલ્સિયસ તાપમાને બે વાયુ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બંને વાયુ ભેગા કરવામાં આવે છે. તો બંને વડે ઉત્પન્ન થયેલું દબાણ તમારે શોધવાનું છે બરાબર. તો પહેલા તો ડેસીમીટરનો ઘન આગળની થિયરીમાં આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે 1 ડેસીમીટરનો ઘન બરાબર 1 લીટર થાય. આ ધ્યાન રાખવાનું કે 1 ડેસીમીટરનો ઘન બરાબર કેટલા થાય 1 લીટર થાય બરાબર. એટલે ફ્લાસ્કનું કદ એટલે કદ v બરાબર શું હશે મેં એ પણ કીધું કે દાખલાની અંદર જે પાત્રનું કદ હોય એ જ વાયુનું કદ લેવામાં આવે. તો કદ v બરાબર શું આવશે 9 ડેસીમીટરનો ઘન. ડેસીમીટરનો ઘન એટલે કેટલા આવશે 9 લીટર કહેવાય બરાબર. 1 ડેસીમીટરનો ઘન બરાબર 1 લીટર તો 9 ડેસીમીટરનો ઘન બરાબર 9 લીટર. 27 સેલ્સિયસ તાપમાને એટલે ટેમ્પરેચર T બરાબર કેટલા આપેલા છે તો 27 સેલ્સિયસ. તો એને કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 એની અંદર શું કરશું આપણે એડ કરશું. તો 27 + 273 કરો એટલે કેટલા થશે 300 કેલ્વિન થાય બરાબર. આ એનું તાપમાન છે. હવે મિથેન છે તો મિથેનનું દળ તમને આપેલું છે 3.2 ગ્રામ બરાબર. એટલે મિથેનનું દળ એટલે MCH4 બરાબર એ તમને કેટલા આપેલા છે તો 3.2 ગ્રામ અને 4.4 ગ્રામ CO2 નું આપેલું છે એટલે MCO2 નું દળ બરાબર કેટલું આપેલું છે 4.4 ગ્રામ. તો કેટલું દબાણ ઉત્પન્ન કરશે. હવે અહીંયા જુઓ તમને v ની કિંમત આપેલી છે t ની કિંમત આપેલી છે બરાબર. અને દબાણ p તમારે શોધવાનું છે. અને આની અંદર તમને દળ આપેલું છે તો દળ ઉપરથી તમે શું શોધી શકો એના મોલ શોધી શકો બરાબર. એટલે સૂત્ર તમારે આવું છે કે pv = nRT. આપણે સૂત્ર મૂકીએ pv = nRT. તો આની અંદર r ની કિંમત આપણને ખબર છે. હવે અહીંયા કદ તમે જો લીટરમાં છે એટલે r ની કિંમત કઈ આવશે 8.314 × 10 ની -2 ઘાત વાળી. ટેમ્પરેચર આપેલું છે બરાબર. દબાણ તમારે શોધવાનું છે અને કદ એ તમને આપી દીધું છે કેટલું આપેલું છે 9 લીટર. તો અહીંયા રહ્યા શું શોધવાના મોલ શોધવાના. મોલ આ જે મોલ લે ને એ બંને વાયુના મોલ એટલે ટોટલ મોલ શોધવાના બરાબર. એટલે તમારે અલગ અલગ બંનેના મોલ પહેલા આપણે શોધવા પડશે.
તો દાખલા તરીકે આપણે CH4 ના મોલ શોધીએ, બરાબર? તો NCH4 ના મોલ બરાબર ઉપર સ્મોલ m નીચે કેપિટલ M. એનું દળ કેટલું આપેલું છે? તો 3.2 ગ્રામ ભાગાકાર સ્મોલ m કેટલા કેપિટલ M એટલે મોલર દળ કેટલું થાય મિથેન? કાર્બન નું 12 અને હાઇડ્રોજન નું 4 એમ કરીને કેટલા થશે? 16 દુ કેટલા થયા? 32 થયા. 1 પોઈન્ટ કાપો એટલે શું હશે? 0.2 મોલ. આ કોણ આયા? CH4. એવી જ રીતે CO2 ના શોધવાના, તો NCO2 બરાબર સ્મોલ m ભાગાકારમાં કેપિટલ M. સ્મોલ m એનું દળ કેટલું આપેલું છે? તો 4.4 ગ્રામ. અને કાર્બન ડાયોક્સાઇડ નું કેટલું થશે? 12. અને આનો 16 દુ 32, 32 ને 12 કેટલા થાય? તો 44. બરાબર? એટલે 44 ભાગ્યા 44, 1 પોઈન્ટ કાપો 4.4 ભાગ્યા 44 એટલે 0.1 મોલ. તો કુલ મોલ કેટલા થાય? ટોટલ મોલ બંનેનો સરવાળો એટલે કેટલા થશે? 0.3 થશે. બરાબર? તો અહીંયા લખું n મોલ બરાબર NCH4 NCO2 બંનેના મોલનો સરવાળો 0.2 અને +0.1 એટલે ટોટલ કેટલા થયા? 0.3. હવે ઈ આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો PV શું આવશે? nRT. P ની કિંમત તમારે શોધવાની છે એટલે nRT શું આવશે? V થશે. બરાબર? દબાણ તમારે શોધવાનું છે એટલે કદ ક્યાં જશે? છેદમાં. n બરાબર કેટલા આવે? તો 0.3 મોલ. આની કિંમત લેવાની તમારે 8.314 × 10 - 2 ટેમ્પરેચર જો કેટલું થયું? તો 300 કેલ્વિન તાપમાન ગુણ્યા 300. ભાગાકારમાં V કદ કેટલું આપેલું છે? તો કે 9 લિટર એટલે અહીંયા આવશે 9. બરાબર? હવે અહીંયા જુઓ 3 × 3 કરો એટલે 9 થાય. 9 9 શું થઈ જશે? અહીંયા ઉડી જશે. બરાબર? આ 0.3 હે તો હું કાઢી નાખું, તેની જગ્યાએ છેદમાં કેટલા મૂકી શકાય? 10 મૂકી શકાય. એટલે એક એક બિંદુ ઉડી જશે એટલે અહીંયા તમારો જવાબ આ રીતે થશે 8.314 ગુણ્યા 10 - 2 ઘાત. 3 ને 3 9 ઉડી ગયા. બરાબર? એક પોઈન્ટ નીચે છેદમાં મૂકો એટલે 10 મૂકી તો અહીંયા કેટલા રહેશે? ઉપર 10 રહેશે એટલે ગુણ્યા 10 ની ઘાત આવશે. બરાબર? હવે આની અંદર 2 - 1 કરો એટલે કેટલી આવશે? તો -1. એટલે 8.314 ગુણ્યા 10 - 1 ઘાત. હવે આ જે તમારે આવ્યું દબાણ એ શેમાં હતું? બારમાં હતું. બરાબર? હવે આપણે પાસ્કલમાં ફેરવવું હોય તો તમારે ગુણ્યા 10 - 5 વડે શું કરવાના? ગુણવાના. પાસ્કલમાં ફેરવવા માટે તો 5 માંથી 1 જાય તો કેટલા રહે? 4 આવે. તો 8.314 ગુણ્યા 10 - 4 પાસ્કલ. બરાબર? તો આ એનું દબાણ આવ્યું તમારે. આમ થઈ જશે એટલે 8.314 ગુણ્યા 10 - 4 પાસ્કલ. બરાબર? તો આ દાખલાની અંદર જે દબાણ કીધું તે દબાણ તમારે આગળ આવી ગયું. હવે એના પછી આગળ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.8 નો દાખલો કે 0.5 લિટર H2. બરાબર? એટલે H2Y નું કદ કેટલું આપેલું છે? 0.5 લિટર. બરાબર? તો H2Y નું કદ આ H2 માટે કહેવાય. H2 માટે તો H2Y નું કદ તમને આપેલું છે V1 બરાબર કેટલું આપે છે? 0.5 લિટર. પછી 0.8 બાર દબાણ કેટલું આપેલું છે? તો કે 0.8 એટલે P1 બરાબર કેટલું આપેલું છે? 0.8 બાર. બરાબર? અને 2.0 લિટર ડાયોક્સિજન એટલે O2 નું આપેલું છે તમને કેટલું આપેલું છે? એનું કદ શરૂઆતમાં તમને આપેલું છે લિટર. V1 બરાબર 2.0 લિટર. બરાબર? અને 0.7 બાર દબાણ એટલે P1 એમાં કેટલું આપેલું છે? 0.7 બાર દબાણ. બરાબર? તો 1 લિટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવે તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થાય? હવે જો વાયુ મિશ્રણનું ટોટલ દબાણ શોધવાનું છે એટલે પહેલા આપણે હાઇડ્રોજન 0.5 લિટર અને એનું દબાણ 0.8 બાર અને ઓક્સિજનનું 2 લિટર અને એનું દબાણ 0.7 બાર દબાણ હતું. પછી શું કર્યું? તો 27°C તાપમાને એક ફ્લાસ્કની અંદર બંનેને ભેગા કરી દીધા
અને ભેગા કર્યા બાદ એ વાયુ મિશ્રણનું દબાણ કેટલું થાય એ તમારે શોધવાનું. તો આ કઈ હતી? પહેલી પરિસ્થિતિ હતી. બરાબર. આ પહેલી પરિસ્થિતિ કે બંનેની અંદર દબાણ કેવા છે? અલગ અલગ છે. બીજી પરિસ્થિતિની અંદર શું થાય? તો બીજી પરિસ્થિતિની અંદર બંને ફ્લાસ્કમાં ભેગા કર્યા છે. બરાબર. દાખલા તરીકે આ ફ્લાસ્ક હોય આ રીતે, તો એની અંદર બંને વાયુ ભેગા કરી દીધા. કયો? તો કે H2 અને O2 બંને. કેટલા ટેમ્પરેચરે? 27° ટેમ્પરેચર. એટલે T બરાબર કેટલું હશે? 27°C તાપમાને. બરાબર. તો અને કદ કેટલું છે ફ્લાસ્કનું? તો 1 લિટર કદ. એટલે આનું કદ કેટલું છે? તો 1 લિટર કદ. તો હવે વાયુ મિશ્રણનું દબાણ કેટલું થાય? એટલે વાયુ મિશ્રણનું એટલે ટોટલ દબાણ શોધવું હોય તો તમારે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવી ગયો કે દરેકનું આંશિક દબાણ તમારે શોધવું પડે. હવે તાપમાન અચળ હોય તો કયો નિયમ આવે? બોયલનો નિયમ આવે. બરાબર. એ તમને ખબર છે. હવે દાખલા તરીકે બીજી પરિસ્થિતિની અંદર જુઓ તો બીજી પરિસ્થિતિની અંદર H2 અને O2 બંનેનું કદ કેટલું આવવાનું? 1 લિટર આવવાનું. બરાબર. તો બીજી પરિસ્થિતિમાં જોઈએ આપણે, તો બીજી પરિસ્થિતિ એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને ભેગા કર્યા છે. બરાબર. ફ્લાસ્કની અંદર. તો હાઇડ્રોજન માટે H2 માટે શું લખશું આપણે? બીજી પરિસ્થિતિ માટે V2. V2 બરાબર કેટલા આવશે? 1 લિટર. બરાબર. દબાણ એને શોધવાનું છે એટલે P2 તમારે શોધવાના છે. એવી જ રીતે O2 માટે આંશિક દબાણ આપણે શોધવું પડશે બંનેનું, અને પછી બંનેનું આંશિક દબાણનો સરવાળો કરીએ એટલે વાયુમાં મિશ્રણનું દબાણ મળે. તો O2 માટે V2 પર કેટલું લિટર કદ કેવું છે? સરખું જ છે, 1 લિટર જ છે. અને એ વખતે તમારે P2 બરાબર શોધવાના થશે. બરાબર. તો બોયલના પેલા H2 માટે બોયલનો નિયમ વાપરે. H2 માટે બરાબર આ સૂત્ર આવે P1 V1 = P2 V2. P1 V1 H2 માટે કેટલા આપેલા છે? 0.8 × 0.8 × 0.5. બરાબર. કદ 0.5 છે અને દબાણ કેટલું છે? 0.8. એ વખતે P2 નું દબાણ H2 શોધવાના છે ગુણ્યા V2 બરાબર કેટલા આપેલા? 1 લિટર. માટે P2 બરાબર શું થશે? તો 0.8 × 0.5 ભાગાકારમાં 1. બરાબર. 1 ભાગાકારમાં કરો. 8 ને 5 કેટલા થાય? 40 થાય. 2 પોઈન્ટ કાપે એટલે શું હશે? 0.4 અથવા 40. બરાબર. 12 આવશે. આ કોનું મળ્યું? તો હાઇડ્રોજનનું મળ્યું. એટલે હું અહીંયા લખી દઉં છું PH2. બરાબર. એનું દબાણ તમને અહીંયા મળી ગયું, આંશિક દબાણ. હવે એવી જ રીતે O2 માટે શું હશે? O2 માટે પણ એ સૂત્ર P1 V1 = P2 V2. એમાંય તમારે P2 શોધવાના છે એટલે P2 ને કરતા બનાવો એટલે શું હશે? P1 V1 ભાગાકારમાં V2. P1 એની અંદર કેટલા આપેલા છે? તો 0.7 અને કદ કેટલું આપેલું છે? તો 2. તો 0.7 × 2 અને V2 કેટલા આપેલા છે? તો કે 1 લિટર. 7 ને 2 14 થાય. 1 પોઈન્ટ કાપો એટલે કેટલા હશે? 1.4 બાર. બરાબર. આ કોનું આવ્યું? ઓક્સિજનનું એટલે PO2 નું આંશિક દબાણ. બરાબર. હવે તમારે વાયુ મિશ્રણનું કુલ દબાણ શોધવું હોય તો બંનેનું શું કરવાનું? સરળ. PH2 + PO2. બરાબર. એટલે કુલ દબાણ બરાબર PH2 + PO2. H2 નું કેટલું આવ્યું? તો 0.40 + 1.4 એટલે કેટલું આવશે? 1.8 આવે. બરાબર. 1.8 બાર. તો આ તમારે જે મિશ્રણનું દબાણ હોય એ વાયુ મિશ્રણનું કુલ દબાણ આવે. વાયુ મિશ્રણનું દબાણ ટોટલ શોધવાનું કે તો તમારે બંનેના આંશિક દબાણ શોધવા પડે. કારણ કે ડાલ્ટનના આંશિક દબાણની અંદર આવી ગયેલું કે ટોટલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના કેવું હોય? સરવાળા બરાબર થાય. એટલે હાઇડ્રોજનનું પણ આપણે આંશિક દબાણ શોધ્યું અને ઓક્સિજનનું પણ શોધ્યું અને બંનેનો આપણે શું કર્યો? સરવાળો કર્યો એટલે તમને વાયુ મિશ્રણનું કુલ દબાણ મળી ગયું. બરાબર. હવે એના પછી આગળ જોઈએ. તો એના પછી આગળ જોઈએ આપણે સ્વાધ્યાયનો 5.9મો દાખલો. 27°C તાપમાને અને 2 બાર દબાણે ટેમ્પરેચર તમને કેટલું આપેલું છે? 27°C અને દબાણ તમને આપેલું છે 2 બાર. બરાબર. એ વખતે વાયુની ઘનતા એટલે કે એની ડેન્સિટી તમને આપેલી છે 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન.
છે, બરાબર. તો એસટીપી એની ઘનતા કેટલી હશે? તો એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. તો આગળની થિયરીની અંદર આપણે જોઈ ગયા કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર હોય તેમાં તાપમાન જે લેવામાં આવે એ 273 કેલ્વિન તાપમાન લેવામાં આવે અને દબાણ એમાં કેટલું લેવામાં આવશે? તો 1 બાર લેવામાં આવે, બરાબર. તો એ વખતે એની ઘનતા તમારે શોધવાની છે. તો પહેલા આપણે 27 અંશ સેલ્સિયસ તાપમાન, તો T1 બરાબર કેટલા આપેલા છે? તો કે 27 અંશ સેલ્સિયસ તાપમાન. એટલે એને કેલ્વિનમાં તમે ફેરવો એટલે કેટલા આવશે? 27 + 273 એટલે કેટલા કેલ્વિન થાય? 300 કેલ્વિન થાય, બરાબર. એના એ વખતે એનું દબાણ કેટલું આપેલું છે? તો P1 બરાબર તમને આપેલા છે 2 બાર, બરાબર. એનું દબાણ કેટલું છે? 2 બાર. એ વખતે એની ઘનતા D1 બરાબર તમને કેટલી આપેલી છે? 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન, બરાબર. આ પહેલા માટે. પછી હવે એસટીપી હોય તો એસટીપી એ તમને ખબર છે કે ટેમ્પરેચર કેટલું આવશે? એસટીપી એ ટેમ્પરેચર બરાબર T2 બરાબર કેટલું આવશે? તો કે 273 કેલ્વિન. અને એ વખતે એનું દબાણ કેટલું હશે? તો P2 બરાબર કેટલું હશે? તો કે 1 બાર, બરાબર. હવે એની ઘનતા તમારે શોધવાની છે એટલે કે D2 બરાબર તમારે શોધવાનું છે. હવે દાખલા તરીકે તમને ખબર હોય કે ટેમ્પરેચર, પ્રેશર અને ઘનતા આપેલું હોય તો એના માટે એક જ સૂત્ર આવે છે, ઘનતાવાળું સૂત્ર, કે Pm = dRT, બરાબર. આ સૂત્ર તમારે આવે છે Pm = dRT. હવે આની અંદર જુઓ તમે, વાયુ એક જ છે, બરાબર. એટલે વાયુ એક જ છે એટલે એનું આણ્વીય દળ કેવું હોય? એક જ હોય, એટલે કે અચળ જ હોય. કોઈ બી વાયુ આપેલો છે, બંનેમાં વાયુ એક જ છે એટલે એનું આણ્વીય દળ કેવું આવશે? અચળ. એટલે m બરાબર કેવો આવશે? અચળ. કારણ કે એની વાયુ આપેલો છે, કોઈ એક જ વાયુ આપેલો છે બંનેમાં, એટલે એનું દળ પણ કેવું રહેવાનું? અચળ. પછી તમને ખબર છે r પણ કેવો છે? અચળ. એટલે m બરાબર m અને r બંને કેવા આવશે? અચળ આવશે, બરાબર. d ને હું કરતા બનાવું તો સૂત્ર આ રીતે થાય, d = Pm/RT. એમાં m અને r બંને શું છે? અચળ છે. તો અચળ છે એની જગ્યાએ આપણે શું મૂકશું? તો k મૂકી શકાય. d = Kp/T, બરાબર. મેં આ મૂકી દીધો. અથવા આ રીતે મુકાય, d ચલે છે P/T, બરાબર. મેં m અને r બંને અચળ છે એટલે એની જગ્યાએ મેં k મૂકી દીધો. તો હવે આ રીતે થાય, t એ ગુણાકારમાં જશે, p ભાગાકારમાં જાય તો dt શું થશે? p = k, બરાબર. k ની કિંમત અચળ. તો હવે આ રીતે આપણે જેમ બોયલના નિયમમાં કેમ સૂત્ર વાપરતા? P1 V1 = P2 V2, તો એવી રીતે આ સૂત્ર વાપરીએ તો શું આવશે? D1 T1 ભાગાકારમાં P1, D2 T2 ભાગાકારમાં P2, બરાબર. હવે જે કિંમતો આપણને આપી છે એ બધી મૂકી દેવાની. D1 T1 અને P1 ની ત્રણની કિંમત આપી છે. T2 P2 ની આપેલી છે, D2 ની તમારે શોધવાની છે. D2 ને કરતા બનાવો તો શું બનશે? અથવા ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકી દઈએ આપણે, બરાબર. D1 ની આપેલી છે 5.46, બરાબર. T1 ની તમને આપેલી છે, કેટલી આપેલી છે? તો કે 300 કેલ્વિન. અને દબાણ કેટલું આપેલું છે? તો એ વખતે દબાણ 2 બાર છે. D2 તમારે શોધવાનું છે. ટેમ્પરેચર T2 તમને કેટલું આપેલું છે? 273 કેલ્વિન. અને એ વખતે દબાણ તમને આપેલું છે 1 બાર. માટે D2 બરાબર શું થશે? 5.46 × 300 m ભાગાકારમાં 2 m અને 273 ક્યાં જશે? નીચે. બધાનું સાદુરૂપ આપશો એટલે તમને આવશે 3 ગ્રામ ડેસીમીટરનો ઘન આવે, બરાબર. એની ઘનતા આવશે તમારે D2 બરાબર 3 ગ્રામ ડેસીમીટરનો ઘન, બરાબર. એટલે એસટીપી એની ઘનતા પૂછે તો કેટલી આવશે? 3 ગ્રામ ડેસીમીટરનો ઘન આવે, બરાબર. તો આ સ્વાધ્યાયનો 5.9 દાખલો. હવે છેલ્લો 5.10. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયનો 5.10 દાખલો, 546 અંશ સેલ્સિયસ તાપમાને 0.1 બાર દબાણે 34.05 ml ફોસ્ફરસની બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. તો ફોસ્ફરસનું મોલર દર શોધો. એનું મોલર દર એટલે આપણે કેપિટલ M શોધવાનું છે, બરાબર.
કેટલું ટેમ્પરેચર આપેલું છે 546 અંશ સેલ્સિયસ તાપમાન ને તાપમાન T બરાબર તમને કેટલું આપેલું છે 546 અંશ સેલ્સિયસ બરાબર અહીંયા કોઈ બીજું તાપમાન નહીં આપેલું એટલે આપણે તાપમાન T રાખીએ જો બીજું આપેલું હોય તો તમારે T1 અને T2 એવી રીતે આપવા પડે 546 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો તમારે એને કેલ્વિનમાં ફેરવી દેવાના 576 + 273 કરો બરાબર એટલે 819 કેલ્વિન થાય કેટલા 819 કેલ્વિન 6 3 9 7 ને 4 11 5 ને 2 7 ને 1 8 બરાબર 819 કેલ્વિન એ વખતે એનું દબાણ તમને આપેલું છે P બરાબર કેટલું આપેલું છે 0.1 બાર બરાબર એનું દબાણ આપેલું છે 34.05 ml ફોસ્ફરસ ની બાષ્પનું વજન બરાબર તો એનું કદ કેટલું આપેલું છે 34.05 એટલે કદ V બરાબર કેટલા હશે 34.05 ફોસ્ફરસ બરાબર એનું ml માં આપેલું છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા દબાણ બાર માં આપેલું હોય તો તમારે કદ હોય તો તમારે લીટરમાં ફેરવવાનું કારણ કે આની કિંમત તમને ખબર છે અહીંયા આપણે લીટર બાર લઈએ છીએ બરાબર તો આને લીટરમાં ફેરવી દઈએ 34.05 ગુણ્યા 10 ની -3 ઘાત લીટર બરાબર ml માંથી લીટરમાં ફેરવવું હોય તો તમારે 1000 વડે ભાગવા પડે એટલે 10 ની -3 ઘાત ને મૂકી એ વખતે એનું વજન કેટલું આપેલું છે વજન એટલે m દળ એનું કેટલું આપેલું છે 0.0625 ગ્રામ બરાબર તો ફોસ્ફરસનું મૂલ્ય દળ કેટલું થાય આપણે કેપિટલ M શોધવાના છે હવે તમને ખબર છે PV T અને M આપેલું છે તો એક જ સૂત્ર આવે PV = nRT બરાબર કે એની જગ્યાએ PV T આપેલા છે n નથી આપેલા પણ એની જગ્યાએ શું આવશે દળ ભાગાકારમાં મોલર દળ તેના પરથી તમને મોલર દળ મળે એટલે આપણે સૂત્ર વાપરીએ PV = શું આવશે nRT બરાબર માટે PV = શું આવશે n બરાબર મોલ બરાબર શું આવશે દળ ભાગાકારમાં મોલર દળ એટલે સ્મોલ m ભાગાકારમાં કેપિટલ M RT એની જગ્યાએ આપણે m ની કિંમત શોધવાની છે જો બાકી બધી કિંમતે આપેલી છે માટે m ને કરતા બનાવો તો સૂત્ર શું બને m બરાબર mRT ભાગાકારમાં શું આવશે PV m ની કિંમત જુઓ મોલર દળની કિંમત સોરી દળની કિંમત આપેલી છે 0.0625 0.0625 આની કિંમત કઈ લેવાની કદ લીટરમાં હોય P 12 માં છે તો એ જ આવશે 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર તાપમાન કેટલું આવશે તો 819 કેલ્વિન તાપમાન બરાબર દબાણ કેટલું આપેલું છે તો 0.1 bar અને કદ કેટલું આપેલું છે તો 34.05 ગુણ્યા 10 ની -3 ઘાત 1 bar સોરી 0.1 bar અને ગુણ્યા 34.05 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર હવે તમે આ બધાનું સાદુરૂપ આપશો એટલે એની અંદર તમારે જવાબ આવશે 124.98 ગુણ્યા આ ઘાતને ઉપર લેજો -3 અને +2 કરો એટલે 10 ની 1 ઘાત આવે બરાબર અને આ બંનેનું સાદુરૂપ તમે આપો તો શું આવશે અહીંયા 149.8 બરાબર 100 બે નીચે છેદમાં મૂકો એક મીંડું ઉડી ગયું એક પોઈન્ટ કાપો એટલે શું રહેશે 1249.8 તો આ એનું મોલર દળ આવી બરાબર તો આ દાખલો અહીંયા તમારે પૂરો થઈ ગયો તો 10 ની અંદર તમે જુઓ તમને દબાણ આપેલું છે તાપમાન આપેલું છે એનું વજન આપેલું છે કદ આપેલું છે તો મોલર દળ શોધવાનું હોય મોલર દળ ખાલી બે સૂત્રની અંદર આવી શકે શોધવા માટે એક PV = nRT અને બીજું PM = dRT જો ઘનતા આપેલી હોય ને ત્યારે PM = dRT સૂત્રનો ઉપયોગ કરવાનો તમારે અને ઘનતા ના આપેલી હોય ને દળ અને મોલર દળ એકઈ આપેલું હોય તો તમારે એ સૂત્ર આવશે PV = nRT બરાબર તો હવે એના પછીના જે આગળના દાખલા છે બરાબર તો એ આગળના દાખલા આપણે આગળના લેક્ચરની અંદર બધા જોઈશું બરાબર તો આ 10 સુધીના દાખલા સ્વાધ્યાયના હતા એ અહીંયા પૂરા થઈ ગયા